સદસ્ય મીનાબેન ખરાડી, મહિલા બાળ વિકાસ ચેરમેન અરવલ્લી। આજે છેલ્લા 30/12/24 અમારી સામાન્ય સભ્યની મીટિંગ, સામાન્ય સમિતિ, મહિલા બાળ વિકાસ સમિતિની મીટિંગ લીધી હતી। એ પછી અમારી કોઈ મીટિંગ આજ સુધી લેવામાં નથી આવી। જનરલી દરેક 3 મહિને દરેક સમિતિની મીટિંગ લેવામાં આવતી હોય છે। મારા પ્રોગ્રામ ઓફિસર મને ICDS વિભાગની કોઈ પણ જાતની માહિતી આપતા નથી। કોઈ પણ જાતની કોઈ માહિતી મને ખબર જ નથી, હું જાણતી જ નથી। વારંવાર પૂછીએ, ફોન કરીએ અથવા બોલાવીએ તો મને મળતા નથી। અને પબ્લિકના ચૂંટાયેલા માણસો છીએ, પબ્લિકના પ્રશ્નોનો ઘણો બધો નિકાલ કરવા માટે એ લોકો જાણકારી લેતા હોય છે, પણ મારા પ્રોગ્રામ ઓફિસર મને કોઈ માહિતી આપતા જ નથી, તો હું કઈ રીતે માહિતી આપું? અને મેં વારંવાર નિવેદન કર્યું છે। આગલી સામાન્ય સભામાં બી મેં કીધું હતું કે પ્રોગ્રામ ઓફિસર ભ્રષ્ટાચારી છે, ભ્રષ્ટાચાર એટલો બધો ચાલી રહ્યો છે, એની મેં વારંવાર રજૂઆત કરેલી છે। તાલુકા પ્રમુખશ્રી, ડીડીઓશ્રી, આપણા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ ગાંધીનગર, બધે પણ આ વાતની કોઈએ ધ્યાન લીધું જ નથી। અને આ વખતે એને ઠરાવ પાસ કર્યો ભ્રષ્ટાચાર વિશે, એ વખતે બી મિટિંગ પૂરી કરી દેવામાં આવી હતી, મારી વાત ધ્યાને નથી લીધી। આજે મેં એ જ બાબતે રજૂઆત કરી તો મારી વાત ધ્યાનમાં ના લેતા મિટિંગ પૂરી કરી દીધી, અને હવે તમારી મિટિંગ સમિતિને લેવાઈ જશે એટલો પ્રશ્ન મને એવું કહેવામાં આવ્યું છે। તો વારંવાર એનો એ જ પ્રશ્ન થતો હોય, સામાન્ય સભામાં બી આ પ્રશ્ન ઉઠાવું તો મારું તો કોઈ સાંભળતું નથી, તો ચેરમેન તરીકે મારો કોઈ મતલબ રહેતો નથી। આજે પણ રજૂઆત કરી, આગલી સામાન્ય સભામાં બી મેં રજૂઆત કરી છે, એ વાતને કોઈ ધ્યાનમાં લેતું જ નથી। આપણને આપે એક પત્ર લખ્યું હતું કે ભાઈ ત્યાં કાયદેસરના ઉઘરાણા થાય છે, પોષણ કીટ મળતી નથી, એ પ્રશ્નનો તમને જવાબ મળ્યો હતો? એનો જવાબ કોઈ મને આપવામાં નથી આવ્યો। આજની સભામાં પણ ઉપસ્થિત હતું? આજે સામાન્ય સભામાં બધા જ ઉપસ્થિત હતા, જે એમને સહી કરેલી હશે એટલા બધા જ હતા। આઉટસોર્સની ભરતી થતી હોય છે, એ બારોબાર ભરતી થતી હોય છે, એ બાબતની આપનું ધ્યાન? મને કોઈ જાણ કરતા જ નથી, તો હું ક્યાંથી જાણું? ICDS ખાતાની મને કોઈ માહિતી આપવામાં આવતી જ નથી। હમણાં સુધી મને કોઈ બાબતે જાણ કરવામાં જ નથી આવતી। સામાન્ય સભામાં, આગલી સામાન્ય સભામાં મેં રજૂઆત કરી હતી ત્યારે બી હા હવે થઈ જશે કરીને મિટિંગ પૂરી કરી દેવામાં આવી હતી। આ વખતે બી મેં રજૂઆત કરી અધ્યક્ષ સ્થાનેથી કે અધ્યક્ષશ્રી મારે આવો પ્રોબ્લેમ છે, અને મોઢેથી મૌખિક રીતે તો હું ઘણીવાર ડીડીઓશ્રીને, પ્રમુખશ્રીને જણાવતી જોઉં છું। આજે સામાન્ય સભામાં બી ફરી બીજી વાર મેં કીધું ત્યારે બી મિટિંગ પૂરી કરી દેવામાં આવી, હા હવે મિટિંગ થઈ જશે તમારી। એનો તો શું મતલબ કે મિટિંગ પૂરી થઈ જાય, મિટિંગ થઈ જશે? બીજી સમિતિઓના જે તે મિટિંગ હોય દર 3 મહિને ઓફિસર અને ચેરમેન સંકલનમાં રહીને મિટિંગ કરતા હોય છે, મારે એવું કોઈ સંકલન થતું નથી। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ બાળકોને કુપોષણથી બચાવવા માટે કરતો હોય છે, એનો લાભ મળતો હોય છે કે નહીં મળતો બાળકોને? એ જોવા જઈએ તો જે સવારનો નાસ્તો અને બપોરે જમવાનું હોય છે, તો ખરેખર સવારમાં નાસ્તો અને બપોરે જમવાનું સોમવારે અને ગુરુવારે ફળ ફ્રૂટ કહે છે, એ બી ખાસ અપાતું નથી। જમવાનું, નાસ્તો કહો કે જમવાનું કહો, આ દરેક આંગણવાડીમાં એક જ વાર આપવામાં આવતું હોય છે। સામાન્ય સભામાં આવું જ થતું હોય તો મારે ચેરમેન તરીકે રહેવાની કોઈ જરૂરિયાત નથી, અને ચેરમેન પદેથી રાજીનામું આપું, કાં તો એનો ICDS અધિકારીનો, ભ્રષ્ટાચાર અધિકારી તરીકે એનો ઠરાવ કરીને એની બદલી કરો, અને એની યોગ્ય તપાસ થવી જ જોઈએ। જ્યારથી હું ચેરમેન તરીકે નિમાવું છું ત્યારથી એની તપાસ થવી જોઈએ, અને એની તપાસની માગણી હું કરી રહી છું। કેવી તપાસ થવી જોઈએ? દરેક જે નાસ્તા છે, પછી જે બજેટ આવતું હોય, પછી જે કર્મચારી લેવાતા આઉટસોર્સના છે, એ દરેક બાબતની તપાસ થવી જોઈએ। અને જે પેલા એ હમણાં સરકારી રીતે થાય છે એ બી કંઈ પારદર્શક હોતું નથી, ઘણું બધું એમાં બી કોમ્પ્યુટરમાં છેડછાડ કરવામાં આવીને સુધારા વધારા કરતા હોય છે। તો જાણતી જ નથી, મને કશું કહેવામાં જ નથી આવ્યું। આવડી મોટી ભરતી તો ના, હું નથી જાણતી, એ બાબતે હું કશું જાણતી જ નથી, તો ચેરમેનનું મારે કેવો મતલબ છે?